વાત કરીએ રાજકોટની તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે। જી હા, ભાવનગર મહાનગરપાલિકા કમિશનરના આદેશથી આજે શહેરના તમામ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ અંતર્ગત વાત કરીએ તો ફાયર વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ વગેરે વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે। તો સાથે જ પીજીવીસીએલ સહિતના વિભાગો પણ જોડાયા છે અને આ ગેમ ઝોનમાં નિયમ અનુસાર બાંધકામો છે, ફાયર સેફટીના પૂરતા સાધનો છે કે કેમ, આ તમામ પ્રકારની તપાસ હાલ હાથ ધરવામાં આવી રહી છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ રીતની તપાસ હાથ ધરવામાં આવી તો તપાસ દરમિયાન જો કોઈ પણ જગ્યાએ નિયમ વિરુદ્ધ ગેમ ઝોન મળી આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ઉમેશ ડોડિયા, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા। ગઈકાલે જે રાજકોટની દુઃખદ ઘટના આગજનની બની એના અનુસંધાનમાં સરકારશ્રીની સૂચના અન્વયે માન્ય કમિશનરશ્રી દ્વારા જે ટીમની રચના કરવામાં આવેલી છે કે ભાવનગરમાં આવેલ અલગ અલગ જગ્યાઓ પર જે ગેમિંગ ઝોન આવેલા છે એમનો સર્વે કરવાની હાથગીરી કામ કરવામાં આવેલી છે। દરેક વિભાગને આમાં સાંકળી લેવામાં આવેલી છે અને સ્થળ ઉપર જઈને એમની જે કંઈ બિલ્ડિંગ પરમિશનને લગતી માહિતી હોય એ ચેક કરીએ છીએ। ફાયર વિભાગ છે એ ફાયરને લગતી એમની કોઈ સિસ્ટમ ઊભી કરેલી છે કે કેમ, પ્રોપર દિશામાં કામ કરે છે કે એમ, એ બધું સર્વે કરવાની કાર્યવાહી શરૂ છે। કામગીરીમાં એવું છે કે બિલ્ડિંગ વિભાગને લગતી પરમિશનની એની લગતી અમે બધું ચેક કરીએ છીએ। ફાયર વિભાગ એમને લગતું ચેક કરે છે, જીબીવાળા જે છે પીજીવીસીએલમાંથી એ લોકો એમને લગતું કાર્યવાહી। પ્રદ્યુમનસિંહ જાડેજા, ચીફ ફાયર ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા। સર, રાજકોટની ઘટના લઈને ભાવનગર તંત્ર પણ સમગ્ર બાબત છે। આ રાજકોટની જે ઘટના છે દુઃખદ ઘટના છે। ગઈકાલ રાત્રે કમિશનર સાહેબે મિટિંગ રાખેલ હતી, તેમાં ટીડીટીપી, એસઓજી, ભાવનગર ફાયર અને ઇલેક્ટ્રિક સપ્લાય માટે જીબીની ટીમને બોલાવેલ હતી, એની કમિટી બનાવેલ છે। આજ સવારે 9 વાગ્યાથી એ કમિટી એકત્રિત થઈને અત્યારે ઇન્સ્પેક્શન ચાલુ છે। જેટલા ગેમ ઝોન છે એની એકત્રિત થઈને એની ઇન્સ્પેક્શન કરીને જો એમાં કોઈ ક્વેરી હશે તો એને અત્યારે બંધ કરીને સીલ કરવામાં આવશે।